હેલો સ્ટુડન્ટ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સ જોવાના છીએ. રિયલ નંબર્સ શું છે, એનું ક્લાસિફિકેશન શું છે આજે જોશું. કાલે આપણે પ્રાઇમ નંબર, કોમ્પોઝિટ નંબર ને એ બધું જોશું. રિયલ નંબર શું છે એનું ક્લાસિફિકેશન આ લેક્ચરમાં છે. ચલો તો જોઈએ. જ્યારે આપણે રિયલ નંબર વાળો ચાર્ટ સમજીએ ને ત્યારે એક વસ્તુ આપણે યાદ રાખવાની કે ક્યારેય ઉપરથી સ્ટાર્ટ નહીં કરવાનું. ઇઝીલી ચાર્ટને સમજવું હોય ને તો નીચેથી સ્ટાર્ટ કરશો તો તમને સમજાશે. કેમ કે આ બધું જે નીચેનું છે ને તમને ખબર હોય, ઝીરોની તમને ખબર છે, નેચરલ નંબર, વોલ નંબર, ક્લાસ 6, 7માં બધું આવી ગયું છે. નેગેટિવ નંબર્સ કોને કહેવાય, સમજવાની વાત ખાલી આ બધાની છે. રેશનલ નંબર, ઇરેશનલ નંબર, એ બધું, ઇન્ટેજર છે, નોન ઇન્ટેજર રેશનલ નંબર છે, એ બધું સમજવાનું છે. તો આપણે ફર્સ્ટ નીચેથી શરૂઆત કરીએ અને ઉપર જશું. ઠીક છે, ચલો. ફર્સ્ટ ઝીરો. ઝીરો તો આપણે ખબર જ છે. ઝીરો છે એ ન્યુટ્રલ નંબર થાય, નો પ્લસ, નો માઇનસ, ઝીરો. નેચરલ નંબર્સ. નેચરલ નંબરમાં શું આવે? ક્લાસ 6માં તમે જોઈ ગયા છો. માઇનસ વાળા આવશે કે પ્લસ વાળા આવશે? -1, -2 એ નેચરલ નંબરમાં આવે. અથવા તો ઝીરો છે એ નેચરલ નંબરમાં ઇન્ક્લુડ થાય ના થાય, કેમ કે ઝીરો તો એ લોકોએ ઓલરેડી અહીંયા અલગ ચાર્ટમાં બનાવી દીધો છે. નેચરલ નંબરમાં ઓલવેઝ 1 થી શરૂ થશે. 1, 2, 3, 4 ટુ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ સુધી, 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી નેચરલ નંબરમાં આવશે. જ્યારે નેચરલ નંબર અને ઝીરો આ બેનું શું થઈ જાય? સમ, એટલે કે બે મળી જાય ત્યારે વોલ નંબર્સ બને. શું બને? વોલ નંબર્સ. વોલ નંબરમાં શું શું આવે તો એ તમને હવે ખબર પડી જાય કે ઝીરો આવે અને 1, 2, 3, 4 એન્ડ ઇન્ફાઇનાઇટ. ત્યાં સુધીનું શું આવશે? વોલ નંબરમાં આવશે. નેચરલ નંબરમાં ડેફિનેશન લખો ને તો એમાં એક વર્ડ તમારે એડ કરવાનો ફરજિયાત છે. જ્યારે એમ પૂછે કે ડિફાઇન નેચરલ નંબર, ત્યારે તમારે આ વર્ડ છે કાઉન્ટિંગ નંબર, કે જે તમે કાઉન્ટિંગ કરવામાં યુઝ કરો છો, અથવા તો ઇઝીલી આનો યુઝ કરીને તમે કાઉન્ટિંગ કરી શકો. તો નેચરલ નંબર છે એ કાઉન્ટિંગ નંબર કહેવાય. ધેન વોલ નંબર આવી ગયું. હવે નેગેટિવ નંબર્સ. નેગેટિવ નંબર ઓલવેઝ આપણે ખબર જ છે, જે નંબર લાઈન છે એમાં ઝીરોની કઈ બાજુ આવે? નંબર લાઈનમાં ઝીરોની રાઈટ બાજુ ક્યાં આવશે? બધા નંબર લાઈન તમે ડ્રો કરો, ઝીરોની રાઈટ બાજુ ક્યાં આવે? પોઝિટિવ. અને ઝીરોની લેફ્ટ બાજુ નેગેટિવ. તો લેફ્ટમાં જેટલા આવે છે એ બધા નેગેટિવ નંબર હોય. -1, -2, -3, -4 ટુ ઇન્ફાઇનાઇટ. રાઈટ. હવે નેગેટિવ નંબર એન્ડ વોલ નંબર મીન્સ આ નંબર લાઈન છે 0 થી 1, 2, 3, 4, -1, -2, -3, -4. તો આ જેટલા પણ આવે છે નંબર એ બધા કેમાં આવશે? ઇન્ટેજરમાં આવશે. કેમાં આવશે? ઇન્ટેજરમાં. કોઈ પૂછે કે ઇન્ટેજરમાં -100 આવે? હા આવે. ઇન્ટેજરમાં ખાલી 54 આવે? હા આવે. ઇન્ટેજરમાં શું શું આવશે? માઇનસ વાળા, ઝીરો આવશે અને જે પ્લસ વાળા પોઝિટિવ નંબર છે એ બધા આવશે. ઠીક છે. ઇન્ટેજર અને આ બધાનું પાછું તમારે જે સિમ્બોલ છે યાદ રાખવાનો છે. ઇન્ટેજરને ઝેડ તરીકે સિમ્બોલાઇઝ થાય છે, ડિનોટ થાય છે. વોલ નંબરને ડબલ્યુ. વોલ નંબર ડબલ્યુ યાદ રહી જાય, નેચરલ નંબર એન યાદ રહી જાય, પણ ઇન્ટેજર ઝેડ છે એ તમે થોડુંક મગજમાં રાખજો. ઇન્ટેજરને ઝેડ કહેવાય. વળી ઇન્ટેજરમાં આઈ કરીને નો આવી જતા. ઠીક છે. ધેન નોન ઇન્ટેજર રેશનલ નંબર. નોન ઇન્ટેજર રેશનલ નંબરમાં શું આવે? ઇન્ટેજરમાં તમને ખબર પડી ગઈ, માઇનસ વાળા આવશે, ઝીરો આવશે, પ્લસ વાળા બધા આવશે. નોન ઇન્ટેજર રેશનલ નંબરમાં શું આવશે? જ્યારે કોઈ ડેસિમલ વાળા નંબર હોય, ડેસિમલ વાળા નંબર યાની કે પોઈન્ટ વાળા નંબર, હું તમને એમ કહું 2.5 તો એ કેમાં આવશે? ઇન્ટેજરમાં આવશે. હું તમને એમ કહું 3/2 તો એ પણ કેમાં આવશે? નોન ઇન્ટેજરમાં આવશે. કેમ કે 3/2 નું તમે ડિવિઝન કરો એટલે પોઈન્ટમાં તમને કંઈક આન્સર મળવાનો છે. તો આ નોન ઇન્ટેજર રેશનલ નંબરમાં ઓલવેઝ કેવા આવશે? પોઈન્ટ વાળા. અથવા તો ન્યુમિનેટર અને ડિનોમિનેટર વાળા જેટલા પણ નંબર્સ છે એ કેમાં આવશે? નોન ઇન્ટેજર રેશનલ નંબરમાં આવશે. ફરીથી યાદ કરો, નેચરલ નંબરમાં કોણ કોણ આવશે? 1, 2, 3, 4. ધેન ઝીરો તો છે જ. ધેન વોલ નંબરમાં શું આવશે? 0, 1, 2, 3, 4 આવશે. ધેન ઇન્ટેજરમાં શું આવશે? માઇનસ વાળી આખી લાઈન, ઝીરો અને પ્લસ વાળી આખી લાઈન. સમજાઈ ગયું? રિવિઝન કરતા રહ્યો એટલે યાદ રહી જશે. નોન ઇન્ટેજરમાં ક્યાં ક્યાં આવશે? પોઈન્ટ વાળા જેટલા છે, અથવા તો ન્યુમિનેટર ડિનોમિનેટર વાળા છે એ બધા આવશે. હવે ઇન્ટેજરમાં ક્યાં ક્યાં આવે? અહીંયા હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. માઇનસ વાળા આવશે, -3, -2, -1, 0, 1, 2, 3. ઠીક છે. આ ઇન્ટેજરમાં આવ્યું અને અહીંયા ક્યાં આવશે? લાઈક 0.
1.1 1.2 આ બધા. હવે આ બે મળીને શું મળશે? રેશનલ નંબર મળશે. અને રેશનલ નંબરને કયા સિમ્બોલથી ડિનોટ કરી શકીએ આપણે? ક્યુ થી. ખાસ યાદ રાખજો, રેશનલ નંબરને ક્યુ થી ડિનોટ થાય, નેચરલ નંબરને એન થી ડિનોટ થાય, હોલ નંબરને ડબલ્યુ થી ડિનોટ થાય, ઇન્ટેજરને ઝેડ થી ડિનોટ થાય. મગજમાં રિવિઝન કરતા રહ્યો તો વધારે યાદ રહેશે. રેશનલ નંબરને ક્યુ થી તમે ડિનોટ કરી શકો. રેશનલ નંબરમાં ક્યાં ક્યાં આવે ખબર જ છે? નીચે એના જ બે પાર્ટ પડ્યા છે. એક તો 0 છે, પ્લસ વાળા છે, માઇનસ વાળા છે, એ બધા આવશે. ને જેટલા પણ પોઈન્ટ વાળા હતા, ન્યુમિનેટર ડિનોમિનેટર વાળા, ફ્રેક્શન વાળા હતા, તો એ બધા આવશે. ચલો હવે છે ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબરનું શું ફંડા છે એ ક્લિયર કરવાનું છે. પહેલા જ્યારે તમે રેશનલ નંબરની ડેફિનેશન લખો ને, તો એ ડેફિનેશન તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોજો, તેમાં આપ્યું છે કે જ્યારે પી બાય ક્યુ નો ફંડા તમે અહીંયા લગાવો, પી બાય ક્યુ નો ફંડા, પી અને ક્યુ છે, પી એન્ડ ક્યુ છે, એ કેવા લેવાના છે? અહીંયા પી અને ક્યુ તમારે નંબર્સ લેવાના છે. પણ કેવા નંબર? જેમાં નેગેટિવ પણ આવી જતા હોય, પોઝિટિવ પણ આવી જતા હોય, ઝીરો પણ આવી જતો હોય. પણ એક અહીંયા અલગ વસ્તુ છે, યાદ રાખજો. પહેલા હું તમને કહી દઉં, પી અને ક્યુમાં આપણે ઇન્ટેજર લેવાના છે. અને ઇન્ટેજરમાં તમને પાછા નંબર યાદ આવી જાવ જોઈએ. ઇન્ટેજર એટલે માઇનસ વાળા, ઝીરો અને પ્લસ વાળા બધા. હવે ઇન્ટેજર તો લેવાના છે, પણ ક્યુમાં ક્યારેય તમે ઝીરો લઈ શકશો નહીં, યાદ રાખવાનું છે. જો તમે ક્યુ ઝીરો લઈ લો, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, પી બાય ક્યુ. હવે તમે ક્યુ છે એ ઝીરો છે, મેં 2 લીધા, ક્યુ છે એ ઝીરો લઈ ગયો, તો આ 2 આન્સર આવી ગયો. 2 આન્સર આવી તો આ નેચરલ નંબર થઈ ગયો. પણ તમારે શું કરવાનું છે? 2 1 ખાલી સિંગલ નંબર ન બચવો જોઈએ. તમારે કોઈના છેદમાં કોઈ રહેવું જોઈએ, કોઈના ડિનોમિનેટરમાં કોઈ રહેવું જોઈએ, એવો નંબર ગોતવાનો છે. લાઈક 1/2 છે એ ચાલે, લાઈક 3/4 છે એ પણ ચાલે. સમજાણું? તો રેશનલ નંબરની ડેફિનેશનમાં q અપોન p અપોન q નો જે રેશિયો છે એ આવો જોઈએ. ધેન ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર છે એમાં p/q નો કોઈ ફંડા લાગતો નથી. યાદ રાખજો, p/q નો કોઈ ફંડા લાગતો નથી. તેમાં શું શું આવશે? એના એક્ઝામ્પલ શું છે? લાઈક √2, √3, 2√3, જેટલા પણ રૂટ વાળા છે, પાઈ છે, તો એ બધા કેમાં આવશે? ઇરેશનલ નંબરમાં આવશે. અને જ્યારે રેશનલ નંબર, ઇરેશનલ નંબર એટલે કે જેટલી પણ રીતે આપણે નંબર્સને ફાઇન્ડ આઉટ કરી શકીએ, એ બધા કેમાં આવશે? રિયલ નંબરમાં આવશે. ખાસ યાદ રાખજો. થઈ ગયું રેડી? હવે હું તમને ક્વિક રિવિઝન કરાવું છું, બધાનું ધ્યાન અહીં. થોડી વાર બુક બંધ કરી દેજો, બોર્ડ પર જોતા નહીં. ચલો, હું ક્વેશ્ચન પૂછું છું, ડાયરેક્ટ તમારે આન્સર આપવાનો છે. હોલ નંબરને ક્યારે શેના વડે ડિનોટ કરી શકાય? ડબલ. ઇન્ટેજરને ઝેડ. ધેન રેશનલ નંબરને ક્યુ. ધેન અગર હું તમને પૂછું ઇન્ટેજરમાં કયા કયા નંબર આવે, તો માઇનસ વાળા, ઝીરો અને પ્લસ વાળા. ધેન હું તમને એમ પૂછું કે હોલ નંબરમાં ક્યાં આવે? હોલ નંબરમાં શું ઝીરો આવે? તો કે હા, હોલ નંબરમાં 0 આવે અને 1 2 3 4 બધું આવે. નેચરલ નંબરમાં શું 0 આવે? નહીં, નેચરલ નંબરમાં 0 આવતો નથી. નેચરલ નંબરમાં ખાલી 1 2 3 અને ઇન્ફાઇનાઇટ સુધી આવે છે, રાઈટ? હું એમ કહું ઇરેશનલ નંબરનું મને બે એક્ઝામ્પલ આપો. √2, √3, રૂટ વાળા કોઈ પણ, અથવા તો પાઈ કે એ બધું તમે કહી શકો. હું તમને એમ કહું કે તમે મને નોન ઇન્ટિજર રેશનલ નંબરનું એક એક્ઝામ્પલ આપો, તો શું આપશો? 2/3, કોઈ ડેસિમલ વાળો છે 0.5, 1.5, 1.25, કોઈ પણ પોઈન્ટ વાળા છે, અથવા તો ન્યુમિનેટર ડિનોમિનેટર વાળો ફ્રેક્શન છે, તમે કોઈ પણ લખી શકો. ઠીક છે? તો આટલી વસ્તુ તમને સમજાય ગઈ, તો આગળ આપણે ઇઝીલી પ્રાઇમ નંબર, કમ્પોઝિટ નંબર ને બધું ઇઝીલી સમજી શકશું. અને જો આ બધું જે પાર્ટ હતો એ તો આપણે સ્ટાન્ડર્ડ 6, 7 બધામાં આવી ગયું. જે ઉપરનો પાર્ટ હતો, અને ખાસ કરીને આની જે p/q વાળી ડેફિનેશન છે, એ આટલું તમારે જોવાનું છે. એક વખત પ્રેક્ટિસ કરજો. અને આને રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન હશે તો હું ટેલિગ્રામ ચેનલમાં છે મૂકી દઈશ. અને ટેલિગ્રામ ચેનલમાં છે એ આની નોટ્સ મારાથી બનશે એટલી બનાવીને તમને મોકલી દઈશ, અને પ્રેક્ટિસ ક્વેશ્ચન મોકલી દઈશ. ઠીક છે? અને સબસ્ક્રાઇબ કરી લેજો, મને લાઈક કરી લેજો, એટલે તમને જે આ રોજના જે કોઈ પણ ક્લાસ 10થના છે, અથવા તો 6 to 10થના કોઈ પણ તમારે લેક્ચર જોતા હોય, નાનોથી નાનો બેઝિક ક્વેશ્ચન તમને નથી સમજાતો, તો એ બધું આમાં સોલ્વ